નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમાં. સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ પોલીસ તોડકાંડનો મામલો સામે આવ્યો હતો, જેની અંદર માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ હોવાનો ખુલાસો થઈ ચૂક્યો છે. તેમજ 335 જેટલા ડમી એકાઉન્ટો હોવાનું પણ માહિતી સામે મળી આવી છે. ત્યારે આઈજી ઇન્ટરનેશનલ રેકેટ હોવાનું સંભાવના પણ વ્યક્ત કરી છે. તો એસઓજી દ્વારા અપાયેલા નોટિસનું તમામ સાહિત્ય કબજે લેવામાં આવ્યું છે. તેમજ આઈજી નિલેશ જાજડિયાએ તમામ તોડકાંડના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની તપાસ હવે એટીએસને સોંપવામાં આવી છે અને એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે. તો જૂનાગઢમાં જે કિસ્સો સામે આવ્યો હતો, પોલીસ દ્વારા તોડકાંડ કરવામાં આવ્યો હતો, તેમાં હવે તપાસ એટીએસને સોંપવામાં આવી ચૂકી છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેની અંદર મુખ્ય સૂત્રધાર છે તે ત્યારે પોલીસને ઝપેટમાં આવી ચૂક્યા છે. પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. 335 જેટલા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. ખોટા દસ્તાવેજોથી બેંક ધારકોને નોટિસ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી હતી. એસઓજી દ્વારા તમામ નોટિસોનું સાહિત્ય કબજે કરી લેવામાં આવ્યો છે. ખોટા દસ્તાવેજોથી બેંક ધારકોને નોટિસો પણ પાઠવી હતી. ત્યારે જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે મોટા ખુલાસા. પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાની ઉપાજત કરાઈ હતી. ત્યારે 335 જેટલા એકાઉન્ટો ડમી હોવાનો ખુલાસો પણ સામે આવી રહ્યો છે. ત્યારે ખોટા દસ્તાવેજોથી બેંક ધારકોને નોટિસ પણ પોલીસ દ્વારા પાઠવવામાં આવી હતી. ત્યારે એસઓજી દ્વારા તમામ નોટિસનું સાહિત્ય કબજે કરવામાં આવી ચૂક્યું છે. તેની સાથે જ આ તપાસ છે તે એટીએસને આપવામાં આવી ચૂકી છે. એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર તોડકાંડ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. 335 જેટલા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા અને તે ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે. જે રીતે જૂનાગઢમાં એક તોડકાંડ સામે આવ્યું છે અને જેમાં ગઈકાલે 2 પીઆઈ અને 1 એએસઆઈ સામે છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આખી હકીકતની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને રેન્જ આઈજી નિલેશ જાજડિયા સાહેબ દ્વારા આ જે 2 પીઆઈ અને 1 એએસઆઈ છે તેની સામે કડક પગલા લેવામાં આવ્યા છે. આ ત્રણેય જે કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે રીતે કેરેલાનો એક વ્યક્તિ હતો ને તેનું જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યું હતું ને તેને ઓનલાઈન બેન્કિંગ કરતા તેનું બેન્કિંગ ન થયું, જેના લઈને તેને એચડીએફસી બેંકના જે મેનેજર છે તેમનો સંપર્ક કર્યો અને તેને પૂછ્યું કે તેના જે ખાતામાં છે તે બેન્કિંગ નથી થતું, જેને લઈને તેને ખ્યાલ આવ્યો કે જૂનાગઢ જે સાયબર ક્રાઇમ એટલે કે એસઓજી દ્વારા તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને કેરળનો જે વ્યક્તિ છે તેમના દ્વારા જૂનાગઢ એસઓજી નો સંપર્ક કરવામાં આવ્યો અને એસઓજી આવી અને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું કે શા માટે તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં તેને બરોબર જવાબ ન મળ્યો અને 25 લાખની છે તે અધિકારી દ્વારા માંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના પગલે કે રેન્જ આઈજી નિલેશ જાજડિયા સાહેબ પાસે ગત 16 જાન્યુઆરીના રોજ પહોંચ્યો અને સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં જે ડોક્યુમેન્ટ હતા તેની પાસે જે તપાસ છે તે કરવામાં આવી હતી. બાદમાં નિલેશ જાજડિયા સાહેબ જે આઈજી છે તેમના દ્વારા તેમના લીડર પીઆઈ ના સમગ્ર મામલે અરજી ઉપરથી તપાસ કરવાનું કહ્યું અને તેમાં જે દીપક જાની છે એએસઆઈ તેનું નિવેદન લેવામાં આવ્યું અને નિવેદનમાં ખ્યાલ આવ્યો કે આ સમગ્ર કૌભાંડ છે તે કથિત પીઆઈ છે જે કૌભાંડના માસ્ટર ગણાય છે તરલ ભટ્ટ, તેમના દ્વારા 335 જેટલા જે બેંક ખાતેદારો છે તેમના જે લિસ્ટ આપવામાં આવ્યું હતું એસઓજી પીઆઈ ને અને કહેવામાં આવ્યું હતું કે આ જે ખાતાઓ છે તેની અંદર ગેરકાયદેસર નાણાંની અવરજવર થાય છે અને કરોડોનું છે તે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જેને લઈને આ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આની અંદર જે ચોંકાવનારી વિગતો આવી છે કે જે ડોક્યુમેન્ટ છે જે પોલીસ દ્વારા જે કાગળો બનાવવામાં આવ્યા હતા, જે નોટિસો આપવામાં આવી હતી તે ખોટા ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવ્યા હતા, એટલે કે ખોટા કાગળો છે તે બનાવવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર મામલે છે તે સમગ્ર મામલો સામે આવ્યો છે અને હાલ રેન્જ આઈજી દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે કે 335 જેટલા એકાઉન્ટો છે તે સામે આવ્યા છે ને તે 335 જેટલા એકાઉન્ટો જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ રેકેટ હોવાની પણ સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે તરલ ભટ્ટ છે તે અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાં જે 200 કરોડનું જે સટ્ટાકાંડ પકડાયું હતું ને તેમાં પણ તે હતા.
અને ત્યાં પણ તેમણે જે આ કૌભાંડો છે તે આચરવાનું કર્યું હતું ને ત્યાં શંકા જતા જે ડીજી સાહેબ છે તેમના દ્વારા તેમની બદલી જુનાગઢ માણાવદર સીપીઆઈ તરીકે કરી દેવામાં આવી અને હાલ તે જુનાગઢ માણાવદરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે આ જુનાગઢમાં પણ કારસ્તાન કરતા હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આઈજી નીરજ જાજડિયાએ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારે પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો છે તે ઉભા કરવામાં આવ્યા છે। આ ખોટા દસ્તાવેજોને લઈને બેંક ધારકોને જે નોટિસ અપાઈ હતી સમગ્ર મામલો છે તે સામે આવ્યો અને આ જે ઇન્ટરનેશનલ રેકેટ હોવાથી આ જે તપાસ છે તે સત્ય રીતે થાય તે માટે સમગ્ર ઘટના અને જે તપાસ છે એટીએસ ને સોંપી દેવામાં આવી છે। હાલ એટીએસ દ્વારા સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવશે। હાલ તો જે પીઆઈ છે તરલ ભટ્ટ તે અનેક કૌભાંડોમાં તેમનું નામ આવી ચૂક્યું છે ને તે વિવાદમાં રહ્યા છે। જુનાગઢમાં પણ આ રીતનું જે આખું કારસ્તાન છે તે રચવામાં આવ્યું ને ખાખી વર્દીને દાગ લગાડવામાં આવ્યો છે। હાલ આ સમગ્ર ઘટના છે તે ટોપ ઓફ ધ ટાઉન બની છે અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। હજુ કોઈ જે ઉપલી અધિકારીઓના નામ સામે આવે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે। આ સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ કરાશે એટલે ચોક્કસથી કહી શકાય કે થોડાક જ દિવસોમાં જુનાગઢની અંદર એટીએસ ના ધામા થશે એટલે એટીએસ તપાસ કરવામાં આવશે ને તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। 335 જેટલા એકાઉન્ટો છે। તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર પોલીસ દ્વારા મોટો તોડકાંડ કરવામાં આવ્યો હતો જેની અંદર 335 જેટલા એકાઉન્ટો બનાવવામાં આવ્યા હતા। તમામ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા। ખોટા દસ્તાવેજોથી બેંક ધારકોને નોટિસ પણ પોલીસ દ્વારા પાઠવવામાં આવી હતી અને કરોડોનો તોડ કરવામાં આવ્યો હતો। ત્યારે એસઓજી દ્વારા આ તમામ નોટિસોનું સાહિત્ય પણ કબજે કરી લેવામાં આવી ચૂક્યું છે અને તેની સાથે જ હવે આગળની તપાસ છે તે એટીએસની ટીમને સોંપવામાં આવી ચૂકી છે। આઈજી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આ સમગ્ર મુદ્દે એટીએસની ટીમ છે તે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે। જોકે તપાસની અંદર મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઉભા કરી અને તોડકાંડ કરવામાં આવ્યો છે। ભાવનગર સહિત આસપાસના 4 જિલ્લાઓને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે ભાવનગર સરટી હોસ્પિટલના સંકુલમાં કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટીપલ હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે લાંબા સમયથી હોસ્પિટલ નિર્માણ થઈ ગયા છતાં પણ હજી સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું। ભાવનગર ખાતે સારવાર લેવા માટે આવી રહેલ દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે। આ હોસ્પિટલ નિર્માણ કર્યાને લાંબો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું। ત્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન પહેલા જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અનેક ભાગમાં પાણી લીકેજની સમસ્યા સામે આવી છે। તેની સાથે જ અનેક જગ્યાએ ગાબડા પણ પડી રહ્યા છે। ત્યારે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાથી વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં કરોડોના ખર્ચે નવું હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તે પહેલા જ તેની અંદર ગાબડા પડી ચૂક્યા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। તો કોઈક જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હોસ્પિટલના અનેક ભાગોમાં પાણી લીકેજની સમસ્યા તેના વપરાશથી પહેલા જ જોવા મળી રહી છે। સરટી હોસ્પિટલના સંકુલમાં હોસ્પિટલ બનાવવામાં આવી છે। કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી ચૂકી છે છતાં પણ દર્દીઓ માટે તેને ખુલ્લી મૂકવામાં નથી આવી। આશરે 200 કરોડના ખર્ચે આ મલ્ટીપલ હોસ્પિટલ ભાવનગર ખાતે ઊભું કરવામાં આવી ચૂક્યું છે। ત્યારે હોસ્પિટલનું નિર્માણ થઈ ગયા છતાં પણ તેનું ઉદ્ઘાટન કરવામાં હજુ પણ નથી આવ્યું। દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે છતાં પણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું। ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલ 200 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે। હોસ્પિટલના વપરાશ પહેલા જ તેની અંદર ગાબડા અને પાણીની લીકેજની સમસ્યા છે તે જોવા મળી રહી છે। જે ભાવનગર જિલ્લાની 188 હોસ્પિટલ એટલે કે ભાવનગર જિલ્લા સહિત બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ રાજુલા સુધી 4 જિલ્લાઓની જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે અને આરોગ્યની સેવા પૂરી પાડતી આ હોસ્પિટલ છે। કહી શકાય કે અનેક દર્દીઓ છે ત્યાં હોસ્પિટલે પોતાની સારવાર માટે આવતા હોય છે। ત્યારે ભાવનગર સરટી હોસ્પિટલની પટાણગરની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કેન્દ્ર સરકારના સહયોગથી બનાવવામાં આવી છે। આ હોસ્પિટલની બનાવવામાં 200 કરોડનો ખર્ચો છે।
હોસ્પિટલ બની ગઈ તેને ઘણા સમય થઈ ગયો છે, પરંતુ લાંબો સમય થવા છતાં પણ હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં નથી આવ્યું. પરંતુ જે વસ્તુ છે કે હોસ્પિટલ તાજેતરમાં જ બનાવવામાં છે, હજી હોસ્પિટલનું ઉદ્ઘાટન નથી થયું. તેમ છતાં હોસ્પિટલની અનેક જગ્યાની અંદર, અનેક વોર્ડની અંદર ગાબડા પડવાના જે દ્રશ્ય તે છે સામે આવ્યા છે. તેમજ હોસ્પિટલની અંદર પાણી લીકેજ, ભેજનું પ્રમાણ અનેક જે છે તે દેખાઈ આવ્યું છે, જેને લઈને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કારણ કે 200 કરોડની હોસ્પિટલ હજી સુધી શરૂ નથી થઈ. ત્યાં હોસ્પિટલની અંદર અનેક જગ્યાએ જે જર્જરિત ભાગો છે તે થવાનું શરૂ થઈ ગયું છે. બીજી તરફ ભાવનગર સર્ટી હોસ્પિટલનું જે મુખ્ય જે ઓપીડી બિલ્ડિંગ હતું તે પણ હાલ બંધ છે લાંબા સમયથી. આ બિલ્ડિંગ પણ 15 કરોડોના ખર્ચે કરવામાં આવ્યું હતું. 15 વર્ષની અંદર જ આ બિલ્ડિંગ છે તે જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે અને હાલ બિલ્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજું જ એક એવું યુનિટ જે ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર બનાવવામાં આવ્યું છે, તેમાં પણ આ જ રીતની જે ક્ષતિઓ છે તે સામે આવી છે. આજે જે આપણે દ્રશ્ય જોયા તે હોસ્પિટલની અંદર જે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે તે હોસ્પિટલના દ્રશ્ય જોયા છે, જ્યાં આગળ અનેક જગ્યાએ જે કહી શકાય કે સાર અને ભેજનું પ્રમાણ છે તે સાફ દેખાઈ આવે છે. તેમજ હોસ્પિટલની અંદરની ભાગની વાત કરે તો અનેક રૂમોની અંદર સીલિંગ તોડીને જે પોપડા છે તે ખરવાના છે દ્રશ્ય છે તે સામે આવ્યા છે. તેમજ જે પાયાનો ભાગ છે તેના પણ દ્રશ્ય આપણે જોઈએ કે પાયાના ભાગની અંદર જે મિટ્ટી છે તે ધસી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે એક તરફ આ હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે તે ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે, બીજી તરફ હોસ્પિટલની અંદર 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં હોસ્પિટલનું જે નિર્માણ છે તે મજબૂત થવાની જગ્યાએ જે કહી શકાય કે ભ્રષ્ટાચારને હિસાબે તે નબળું કામ થયું છે. આ હોસ્પિટલની બિલ્ડિંગ છે હવે કેટલા દિવસ ટકશે કે કેટલા સમય ટકી રહેશે તે મોટો સવાલ છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ હોસ્પિટલ શરૂ થશે એ પહેલાં શું હોસ્પિટલની અંદર કોઈ પણ જગ્યાએ રિનોવેશનના કામ શરૂ કરવા પડશે કે હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યારે થશે? જી. તો ભાવનગરમાં 200 કરોડના ખર્ચે મલ્ટિપલ હોસ્પિટલ ઊભું કરી નાખવામાં આવ્યું છે, છતાં પણ તેનું ઉદ્ઘાટન તૈયાર હોવા છતાં તેનું ઉદ્ઘાટન નથી કરવામાં આવ્યું. હોસ્પિટલનું નિર્માણ થયા છતાં ઉદ્ઘાટનમાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે, રાહ જોવાઈ રહી છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે અભ્યાસ કરતા જોવા મળ્યા છે. વાસણા રોડ પર આવેલી રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની હાલત દયનીય બની છે. ઇમારતમાં ઠેર ઠેર તિરાડો પડી છે અને પિલ્લરના સળિયા પણ બહાર આવી ગયા છે. ત્યારે 1992માં નિર્માણ પામેલી શાળા નવીન વિકાસની ઝંખી રહી છે. ત્યારે શાળામાં ભણાવતા શિક્ષકોમાં પણ જ્ઞાનનો અભાવ જોવા મળતો હતો. તેમજ બોર્ડ પર શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાને સ્થાને અનુપમસિંહ ગેહલોતને દર્શાવતા જ વિવાદ વકર્યો છે. તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે. જીવના જોખમે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બની ચૂક્યા છે. વડોદરામાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ જર્જરિત છે. હાલત અત્યારે દયનીય છે અને આ પ્રાથમિક શાળાની અંદર ભણવા માટે ભૂલકાઓ મજબૂર બની ચૂક્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળા છે જેની હાલત અત્યારે જર્જરિત છે. રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે, સામે આવી રહી છે. સળિયા પણ દેખાઈ રહ્યા છે, તો ક્યાંક ધસી પડી રહી છે તેવી પણ પરિસ્થિતિ અત્યારે આ પ્રાથમિક શાળાની બની ચૂકી છે અને આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરવા માટે બાળકો મજબૂર બની ચૂક્યા છે. પિલ્લરના સળિયા ક્યાંક બહાર આવી ચૂક્યા છે, તો ક્યાંક રૂમ પણ ખંડીર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે. શિક્ષકોમાં પણ ક્યાંક જ્ઞાનનો અભાવ હોય તેવું વર્તાયું છે. સંસ્કારી ગણાતી સુરક્ષિત નગરી વડોદરામાં હની તલાવ બોટ દુર્ઘટના થઈ અને તેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ મીડિયા સક્રિય કાર્યરત રહી અને આવી જોખમી શાળા દિવસે બતાવી રહી છે. ત્યારબાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ગઈકાલે સયાજીગંજમાં આવેલી મરાઠી શાળા બતાવી હતી અને ત્યારબાદ શાળા બંધ કરવાનો આદેશ શિક્ષણ સમિતિના ચેરમેને આપ્યો હતો. આજે વાસના ભાયલી રોડ પર આવેલી રાજા રામ મોહન રાય સ્કૂલ 1992માં નિર્માણ પામી છે અને હાલ
એ જર્જરિત અવસ્થામાં છે અને આ શાળામાં ભણતા બાળકોનું ભવિષ્યની સાથે સાથે એમનો જીવ પણ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને મીડિયાના અહેવાલ બાદ શિક્ષણ સમિતિ ચેરમેન સક્રિય થયા છે. વાસના રોડ પર આવેલી રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની હાલત ખૂબ દયનીય છે. ઇમારતમાં ઠેર ઠેર તિરાડો પડી છે અને પિલ્લરના સળિયા પણ હાડપિંજરની જેમ બહાર દેખાઈ રહ્યા છે. શાળામાં શિક્ષકો જે ભણાવી રહ્યા છે, જે જ્ઞાન આપી રહ્યા છે, એમની પણ અજ્ઞાનતા સામે આવી છે. કારણ કે બોર્ડ પર બતાવવામાં આવ્યું હતું ને એમાં લખવામાં આવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર કોણ, તો તેમાં અજ્ઞાનતા અનુપસિંહ ગેહલોતનું નામ બતાવવામાં આવ્યું હતું. જ્યારે અનુપસિંહ ગેહલોત વડોદરાના પોલીસ કમિશનર છે અને એમને મ્યુનિસિપલ કમિશનર બતાવવામાં આવ્યા હતા. એટલે શાળા તો જર્જરિત હાલતમાં છે, પરંતુ શિક્ષકોની માનસિક અવસ્થા પણ જર્જરિત થઈ ગઈ હોય તેમ જણાય છે. મીડિયાનો આભાર માનતા શિક્ષણ સમિતિના ચેરમેને આદેશ કર્યા છે કે આ સ્કૂલને શિફ્ટ કરવામાં આવે, પરંતુ અજ્ઞાનતા પીરસનાર શિક્ષક સામે પગલાં ક્યારે લેવામાં આવશે તે પણ સવાલ હજુ ઊભો છે. તો આ ઘટના અત્યારે વડોદરાથી સામે આવી રહી છે. જીવના જોખમે ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બની ચૂક્યા છે. જર્જરિત શાળાઓમાં અભ્યાસ કરવા માટે ભૂલકાઓ મજબૂર બન્યા છે. વડોદરાની પ્રાથમિક શાળાની હાલત અત્યારે જર્જરિત જોવા મળી રહી છે. સુરતમાં માનવતા મહેકી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટનામાં ભાડાના ઘરમાં રહેતા વ્યક્તિના 4 લાખ પડી ગયા હતા, જેને મંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યા છે. વ્યક્તિ ઘરેણાં વહેંચી અને મકાન લેવા માટે 4 લાખ લઈ અને જતો હતો, જેમાં યોગી ચોક વિસ્તારમાં રસ્તા પર 4 લાખ પડી ગયા હતા અને જે રૂપિયા મુકેશ તળાવ્યાને મળતા તેણે મંત્રી પ્રફુલ પાનસરિયાને જાણ કરી હતી અને જે બાદ મૂળ માલિકની શોધખોળ રૂપિયા પરત કરવા માટે કરવામાં આવી હતી. તો સુરતમાં માનવતા મહેકી હોય તેવો કિસ્સો સામે આવી ચૂક્યો છે. 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે. ખોવાયેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવી ચૂક્યા છે. સુરતમાં આ સરાહનીય કામગીરી કરી છે. ત્યારે ઘરેણાં વહેંચી અને મકાન લેવા માટે એક વ્યક્તિ છે તે રૂપિયા લઈ અને જતો હતો અને તે રૂપિયા રસ્તામાં પડી જાય છે. ત્યારે યોગી ચોક વિસ્તારમાં રસ્તા પર જ આ 4 લાખ રૂપિયા જેવી મોટી રકમ છે તે ત્યાં પડી જતી હોય છે અને ત્યારબાદ કોઈ વ્યક્તિ દ્વારા તેને પ્રફુલ પાનસરિયાની જાણકારી આપવામાં આવે છે કે આ 4 લાખ રૂપિયા છે તે રસ્તા પરથી મળ્યા છે અને ત્યારબાદ મૂળ માલિકની શોધખોળ છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી અને આખરે પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને આ 4 લાખ રૂપિયા છે તે પરત કરવામાં આવ્યા હતા. ત્યારે સુરતમાં માનવતા મહેકી હોય તેવો કિસ્સો ફરીવાર સામે આવી ચૂક્યો છે. 4 લાખ રૂપિયા મૂળ માલિકને પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં સોંપવામાં આવ્યા હતા. સુરતમાં ફરી એકવાર માનવતા મહેકી હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. 4 લાખ રૂપિયા કોઈ વ્યક્તિના પડી ગયા હતા અને ત્યારબાદ મૂળ માલિકને 4 લાખ રૂપિયા પરત કરવામાં આવી ચૂક્યા છે. પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને 4 લાખ રૂપિયા પરત કરવામાં આવી ચૂક્યા છે. ઘરેણાં વહેંચી અને મકાન લેવા માટે આ રૂપિયા લઈ અને જતા વ્યક્તિના રૂપિયા રસ્તા પર પડી ચૂક્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટના યોગી ચોક વિસ્તારમાં બની હતી, જ્યાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા. પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં તે મૂળ માલિકને પરત કરાયા. સુરતમાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જે પ્રકારે કહી શકાય કે ખોવાયેલા પરત રૂપિયા એક વ્યક્તિએ જેમના રૂપિયા ખોવાયા હતા તેમને આપ્યા છે. મહત્વનું કહી શકાય કે સુરત આ પ્રકારના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા તે પણ શિક્ષણ મંત્રીની ઓફિસે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ જે છે તે ભાડાના મકાનમાં રહેતા હતા. પોતે ઘરનું મકાન લીધું હતું અને તેમાં આપવા માટેના રૂપિયા જે હતા તે તેમના દાગીના વેચીને રૂપિયા 4,72,000 લઈને નીકળ્યા હતા. જોકે તે દરમિયાન સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટી પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન બાઇકના આગળના ભાગે રાખેલા 4 લાખ રૂપિયા પડી ગયા હતા.
અને થેલીમાં માત્ર 72,000 હતા. જ્યારે અશોકભાઈ નામના વ્યક્તિ છે તે પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમણે જોયું તો માત્ર 72,000 રૂપિયા જ હતા અને 4 લાખ રૂપિયા પડી ગયા હતા. તાત્કાલિક જ તેણે તે જ ગતિએ જે રસ્તે આવ્યા હતા તે તમામ રસ્તે તપાસ કરી. તે દરમિયાન તેમણે મહાલક્ષ્મી સોસાયટી પાસેથી પસાર થતા હતા તે દરમિયાન તેમણે ત્યાં શોધખોળ કરી અને સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, પરંતુ તેમાં કોઈ ભાળ મળી ન હતી. જે દરમિયાન તેમને ત્યાં એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ છે તેમને 4 લાખ રૂપિયા મળ્યા છે અને તેમણે પોતાનું એડ્રેસ જે છે તે આ મહિલા જે છે ત્યાં હતી તેમની પાસે નોંધાવ્યું છે. આ મહિલા ત્યાં રહેતી હતી. જોકે કહી શકાય કે સમગ્ર મામલે આ વ્યક્તિ જે છે અશોકભાઈ મુંજાણી તે આ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા જેમને પણ થેલી મળી હતી તેમના ઘરે, અને તેમની પાસે જઈ અને તેમણે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે તમારા પુરાવા લઈને આવો ત્યારે 4 લાખ રૂપિયા તમને પરત મળી જશે. આ 4 લાખ રૂપિયા મળ્યા એ મારા નથી, પરંતુ મારે તમને જ આપી દેવા છે. જો તમારા હોય તો ખરેખર તમે લઈ જાઓ. તેવી રીતે આ સમગ્ર વાત કરી હતી અને આ વાતને લઈને જે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા છે તેમના સુધી આ વાત પહોંચી હતી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર મામલે બંનેને એકઠા કર્યા હતા અને બંનેની મુલાકાત કરાવી અને આ રૂપિયા જે છે તે મૂળ માલિકને પરત અપાવ્યા હતા. સમગ્ર રીતે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે મુકેશ તળાવિયા હતા તેમને રૂપિયા મળ્યા હતા અને પોતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા જે અશોક મુંજાણી છે તેમને 4 લાખ પરત કર્યા હતા. કારણ કે જે સમગ્ર જીવનની જે પૂંજી હતી તે માત્ર 4 લાખ રૂપિયા હતા. કારણ કે તેમણે અત્યાર સુધી જે રૂપિયા કમાયા હતા આ 4 લાખ રૂપિયામાં પોતાનું ઘરનું ઘર લેવાનું સપનું તેમણે સેવ્યું હતું. 4 લાખ રૂપિયા રોડે પડી ગયા હતા. તેને લઈને જે મુકેશભાઈ તળાવિયા છે તેમને આ રૂપિયા મળ્યા હતા અને તેમણે આ રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે સુરત શહેરમાં હજી માનવતા જીવે છે તેવું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે અને સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ આ બંનેને ભેગા કરી પોતાની ઓફિસ ખાતે બંનેને રૂપિયા પરત આપ્યા હતા. જેમના રૂપિયા અશોક મુંજાણીના હતા તે અશોકભાઈ મુંજાણીને મુકેશભાઈએ પરત 4 લાખ રૂપિયા આપતા ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને મહિલાઓની આંખમાં આંસુ સરી પડ્યા હતા. કારણ કે જે પ્રકારે સમગ્ર જીવનની પૂંજી જે છે તે એકાએક ખોવાઈ જાય, ખૂબ જ વસમું લાગી જાય છે, ત્યારે આ પરત રૂપિયા આપી અને જે મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જે છે તેમણે આ જે બંનેની જે છે કહી શકાય કે સરાહના કરી હતી. અને જે પ્રકારે આ સમગ્ર મામલો સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર કિસ્સાની તેમણે વાત પણ રજૂ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે હવે અયોધ્યામાં જે પ્રકારે રામલલ્લાની સ્થાપના થઈ છે ત્યારે હવે રામ રાજ્ય જે છે તે આવ્યું છે અને સુરતમાં પણ રામ રાજ્ય જેવી એક આ ઘટના બની છે તે ખૂબ ખરેખર સત્ય કહી શકાય. કારણ કે જે પ્રકારે જે વ્યક્તિની અંદર ભાવના આવી છે તે ભાવના ખૂબ સરાહનીય છે. કારણ કે 4 લાખ જેટલી રોકડ રકમ જે છે તે પરત આપી એક મોટી વાત કહી શકાય. એટલે ખરેખર રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું. જો કે આ 4 લાખ પરત આપતી વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને મહિલાઓ જે છે તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. સુરતમાં માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવી ચૂક્યો છે. 4 લાખ રૂપિયા કોઈના પડી જતાની સાથે જ કોઈ વ્યક્તિ દ્વારા તેને પરત મૂળ માલિકને આપવામાં આવ્યા હતા. પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં આ 4 લાખ રૂપિયા છે તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. ત્યારે માનવતા મહેકી હોય તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો. ખોવાયેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપવામાં આવ્યા. યોગી ચોક વિસ્તાર પર આ 4 લાખ રૂપિયા છે તે પડી ચૂક્યા હતા. ત્યારબાદ રાહદારીને આ 4 લાખ રૂપિયા મળ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાની જાણકારી છે તે પ્રફુલ પાનસેરિયાને કરવામાં આવી હતી અને ત્યારબાદ મૂળ માલિકને 4 લાખ રૂપિયા છે તે પરત કરવામાં આવ્યા હતા. પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં જ 4 લાખ રૂપિયા છે તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. ત્યારે સુરતમાં માનવતા મહેકી હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. 4 લાખ રૂપિયા જેટલી મોટી રકમ છે તે મૂળ માલિકને પરત આપવામાં આવી છે. રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ હવે ભેળસેળિયા તત્વો સામે આકરી કાર્યવાહી કરશે. જીપીએમસી એક્ટ 1949ની કલમ 376A મુજબ કાર્યવાહી કરવામાં આવશે. માનવ આરોગ્ય માટે ન્યુસન્સ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તે બંને પેટીઓમાંથી અખાદ્ય દાબેલા ચણાનો 5000 અને 500 કિલોનો જે જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ જેકે સેલ્સ અને આશા ફૂડ્સ સામે આ એક્ટ અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી છે અને બંને પેટીઓને હાલ સીલ કરી આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
તો હજુ આગળ પણ કોઈ આ પ્રકારની ભેળસેળ કરશે તો તેના પર પણ આ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન અત્યારે તેમના દ્વારા આપવામાં આવી ચૂક્યું છે. તો રાજકોટમાં આરોગ્ય વિભાગ ફરીવાર એક્શન મોડમાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ. ભેળસેળિયા તત્વો સામે આકરી કાર્યવાહી કરાશે તેવા નિવેદનો અત્યારે અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે ભેળસેળિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવશે, જે કે સેલ્સ અને આશા ફૂડ્સની ઉપર જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે તે જ અંતર્ગત અને તે પ્રમાણે જ ભેળસેળિયા ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ બંને પેઢીઓ છે તેમને સીલ કરી અને તેમના પર આકરી કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ ફરી એકવાર સફાળું થયું છે, ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે તેવું અત્યારે સાફ વર્તાઈ રહ્યું છે. ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે અને આકરા કાયદાકીય પગલાં પણ ભેળસેળિયા વિરુદ્ધ લેવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણી દ્વારા નિવેદન પણ સામે આવી રહ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે જે કે સેલ્સ અને આશા ફોર્સની ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. બંને પેઢીઓને સીલ કરી અને આખરી કાયદાકીય કાર્યવાહી કરાઈ છે. જો કે હવે કોઈપણ રાજકોટમાં ભેળસેળિયા ઝડપાશે તો તેમના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે. ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભેળસેળિયા તત્વોમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનું નિવેદન પણ સામે આવી રહ્યું છે. તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.